આ બે જો મારા છોકરાને માર અહીંયા એવા ભેગો ધબડી નાખી. જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 4 અને નિત્યમ ટ્યુશન જવા માટે રેડી થઈ ગયો છે. આજનો દિવસ મારો બહુ બિઝી હતો તે મને સવારનો વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો. હવે બપોર પછીનો જોઈએ. હવે એને નિત્યમ બધાને હેલો કહી દો. હેલો, જય શ્રી કૃષ્ણ. ટ્યુશનમાંથી આવીને મળીએ. નિત્યમને જવાનું છે ટ્યુશન. હે નિત્યમ, સાવધાન. તમને એવું કરાવે સ્કૂલ પર સાવધાન એમ કરાવે? તો કેમ એમ ટટાર ઉભી ગયો મસ્ત? હે ઓકે. આજ મારી તબિયત નહોતી સારી તો સૂતી હતી. નિત્યમ જાતે બધું બેગ ને બધું તૈયાર કરી લીધું. કાં નિત્યમ? કંપાસે નાખી દીધો. આવાજ તો આવે છે જો. કાંઈ નહીં, સારું ચાલો. હવે નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળીએ ને નિત્યમ. રોજ જે છે ને નિત્યમ આવો જ કરો. હું ગાડી કાઢું ને એટલી વારમાં છે ને હિચકવા આવ્યો છે જો. હાલ હાલ, ફૂલ ટાઈમ થઈ ગયો છે. આજ 5 મિનિટ રેડી આપણે લેટ થઈ ગયા છીએ. હીરો, મારો હીરો. નિત્યમ આવી ગયો છે સ્કૂલ પરથી અને હું કટ કરું છું લસણ. હમણાં મસ્ત તે દિવસે જો ને લસણ લેવા હતા, પણ 2 દિવસથી આ ઓર્ડર હતો તે કાંઈ ટાઈમ મેળવ્યો નહોતો. તો હવે પહેલાં તો 2 કલાકથી આ ફોતરા કાઢ્યા. હવે 1 કલાક એવું લાગે છે કટિંગ કરવામાં જશે એમ. અને નિત્યમ આખા ઘરમાં હેની સ્મેલ આવે છે? લસણની સ્મેલ આવે છે ને? ખાવાનું મન થાય છે ને? સાચું બોલ, નથી થતું? લેને કિટકેટ. નો ના પાડો કોઈ દિવસ. કાં નિત્યમ ના પાડે મને કોઈ દી? કાંઈ નહીં, સારું ચાલો કટિંગ કરી લો. કરીને પછી બતાવો કેટલા વાગે કટિંગ થયું એમ. જો 6:15 થયા છે. કટિંગ કરતાં કેટલી વાર લાગે ને જોઈ. 1 કલાક થઈ અને લસણ કટ થઈ ગયું છે. જો 7:15 થઈ ગયા છે અને મેં લસણે મસ્ત કટ કરી લીધું. જો 1 કલાક થઈ ફીટ કટિંગ કરતા. અને નિત્યમ જોવે છે ટીવી અને કંઈક જુગાડ કરે છે. શું કરે છે નિત્યમ? શું જુગાડ કરે છે નિત્યમ? એક ભરેલી ડબ્બી પાણીમાં નાખી પછી હવે એ ખાશ તો? હા ભાઈ, જો એવો જુગાડ કરે છે. ટીકટેક ભરેલી ડબ્બી છે ને પાણીની અંદર નાખી દીધી. પછી ટીકટેક ખાય. જોવે છે કે ટીકટેક ભરેલી ડબ્બીમાં પાણી જાય છે કે નથી જતું. પણ એક વાત કહું ને તો લસણ કટ કરીને થાકી ગઈ છું. 4 વાગ્યાની હું લસણ કટ કરવા બેઠી હતી. જ્યારથી હું જ્યારે નિત્યમને મૂકી જો ભાઈ, નિત્યમની ટીકટેક ભરેલી ડબ્બી જો. નિત્યમને હું ટ્યુશનમાં મૂકી આવીને 4 વાગે ત્યારની કન્ટિન્યુઅસલી બેઠી છું. 1 સેકન્ડ આરામ નથી તો ખાલી 10 મિનિટ નિત્યમને લેવા ગઈ ને 6 વાગે એ જ તે. અને આ એનું પરિણામ છે જો. ફાઇનલી જો ખાવું હોય તો સારું લાગે તો ભાઈ કામે કરવું જ પડે ને, એના જેવું છે. લીલું લસણ નાખેલું શાક હોય કે લીલું લસણ નાખેલી ચટણી હોય ને તો મને બહુ ભાવે ને. અમારા ઘરે ચટણી હોય જ તે ગ્રીન લસણ વાળી. જો ભાઈ નિત્યમનો જુગાડ એમ ન કરાય, ગંદુ કહેવાય. બધું લસણ જો ભાઈ, બધું લસણ છે ને મેં આ ડબરામાં ભરી દીધું છે. ભાઈ કોઈક આમાં મીઠું નાખે અને કોઈ બધા પોતપોતાની રીતે સ્ટોર કરે. હું મીઠું કેવું કંઈ નથી નાખતી, કેમ કે એકવાર મેં મીઠું નાખીને કર્યું હતું ને સ્ટોર તો કંઈ ફરક પડ્યો નહોતો. એટલે હું મીઠું નથી નાખતી. અને બહુ સ્મેલ ન આવે ને જો બેગમાં પેક કરી દઈશ પછી ડબ્બો. કેમ કે ફ્રીજમાં મૂક્યા પછી 2-3 દિવસ એટલી સ્મેલ આવે, આખા ફ્રીજમાં એટલી સ્મેલ આવે. એટલે પછી છે ને આવી રીતે પેક કરી મૂકી દઈએ તો સ્મેલ નથી આવતી. એટલે ભાઈ જો તમારે કોઈને લસણ ફ્રોઝન કરો અને પહેલાં બીજા દિવસે બહુ સ્મેલ આવે ને એવું થતું હોય ને તો પહેલાં જ તમે છે ને મારી જેમ સુવિધા કરી લેજો. મસ્ત પેક કરી દેવાનું. પછી આપણે કોથળીની અંદર પેક કરીને ફ્રીજમાં મૂકી દેવાનું. પછી તમે 2-3 દિવસ પછી કાઢી નાખશો પછી કંઈ સ્મેલ નહીં આવે. ખાલી 2 જ દિવસ સ્મેલ આવશે. નવું હશે ને ત્યાં સુધી. કાંઈ નહીં, સારું ચાલો હું કેમ પેક કરું એ બતાવી દઉં પછી તમે ફ્રીજમાં મૂકીશું. એ રીતે ડબ્બો મસ્ત પેક કરીને ફ્રીજમાં મૂકી દીધો છે. કોથળીમાં ઊંધો ડબ્બો નાખવાનો જો. એટલે આ જે કોથળીનો નીચેનો ભાગ હોય ને અહીંયા પર ઢાંકણું આવવા દેવાનું. એટલે કાઢવું હોય ને તો સારું પડે. કાંઈ નહીં, જો તમારે ફ્રોઝન કરવું હોય ને તો આવી રીતે ફ્રોઝન કરજો, ફ્રીજમાં સ્મેલ નહીં આવે. હવે જે ઘરમાં 4 વાગ્યાનું ખેદાન બિદાન કર્યું ને એ સરખું કરવાનું છે જો. તો કંઈ કરી નહીં દે સરખું, મારે જ કરવું પડશે. એટલે આજુ જે 4 વાગ્યાનું કમઠાણ ભેગું કર્યું છે ને આ બધું એ બધું ઉથલ પુથલ
શું જેને કેદાર મેદાન કર્યું હોય એને કરવું પડે. કોને ખાવું કોને હોય? જેને ખાવું હોય એની હાટું મેં ખેદાન મેદાન કર્યું હોય. કોને ખાવું હોય? ઢોસા કોને ખાવા હોય? હે? ઢોસા કોને ખાવા હોય? શાક કોને ખાવું હોય? ઢોસા બને. હા હા શું બનાવશો? અત્યારે રસોઈનું કંઈ નક્કી નથી શું બનાવવાનું છે ઈ. સારું ચાલો હવે વ્યવસ્થિત કરી નાખું ઘરમાં અને રસોઈ બનાવી છે. બનાવવું તો ઠીક છે ને મમ્મી ત્યાંથી ઇન્વિટેશન આવી ગયું છે અડદની દાળ ને રોટલા બનાવીએ છીએ આવો એમ એટલે દીવાબત્તી કરવા છે મતલબ ભગવાનની આરતી કરવી છે અને ઘર સરખું કરવું છે તો પહેલાં ઘર સરખું કરીને પછી હું ભગવાનની આરતી કરું એટલે હાલો પછી મળીએ થોડીક વાર રહી. અમારા નિત્યમના માસીએ આપ્યો તો બર્થડેમાં પણ જો આવી કારીગરી કરે હાજી વસ્તુ કોઈ દી હાજી રે નહીં. બધા સ્ક્રૂ ખોલવા છે તમે સ્ક્રૂ પરાણે ફિટ કરાવો છો તો કાલા સીટ ખોલી બાર સો ગઈ હતી એનો હું વાંધો તમે તો પછી હું પાછો ફિટ કરી દે. અને સ્ક્રૂ ખોવાઈ જાય તો એ સીટ ખોલીને શું કરવું છે? સીટની અંદર શું છે? ખજાનો છે કંઈ? સીટની અંદર કંઈ ખજાનો છે? હા શું છે? બેસ બેસું એ તું તારે બેસવું છે? એ તું બેસું છે તારે? એ ભાઈ સર્કસ ચાલુ થયું છે વગર પૈસાનું કંઈ જોવું હોય તો આવી જાજો. એ હવે હલીને બતાવી તા ઘોડા હલાવીને બતાવી તો ઘોડો હલાવીને જો સર્કસ ચાલુ થયું છે ભાઈ વગર પૈસાનું કોઈને જોવું હોય તો આવી જાજો. 8 વાગ્યાનો શો હતો થોડાક લેટ થઈ ગયા અમે. ઓ ગુંજન દીદી 8 વાગ્યાનો શો હતો થોડાક લેટ થઈ ગયા અમે. થોડુંક ઘરનું કામ બાકી હતું ને થયું કામ કરીને જઈએ એમ. નિત્યમ નાનો હતો ને તઈ આ હોર્સ ઉપર આવી રીતે ઊભો રહીને અગડગ આવી રીતે કરતો હે ને નિત્યમ બસ લે પડી જાય ઉતરી જાય નીચે. અરે વાહ મારા પેંડા. હા કેટલા બધા દોસ્તારો અરે એક જ દોસ્તાર લાવો ચાખી દો હાલો. હે કયો તને કહું કયો હતું તાર દોસ્તાર છે? અરે વાહ જો આ જે આપ્યું છે ને ચિઠ્ઠી કે જે હરખી વાંચે અને આમાં 2 વસ્તુ નાખીને લેતો આવજો. ઓકે હરખી ખીચામાં નાખી દે ચિઠ્ઠી. ના ઓલા દિવાલે હાલજે રોડ ઉપર નહીં જાતો હું કીધું અને ફટાફટ ખોટા સિક્કાની જેમ પાછું આવજે. ચાલે શું કીધું? દિવાલે હાલજે હું રોડ સાઈડ નહીં જતો મારો દીકરો. ચંપલ પહેરલે હું કે પહેલી વાર તો મને આમ મોકલ એટલે તને મજા આવે ગમે છે તને? હા પહેલી વાર જ મોકલું છું. શું કીધું? ફટાફટ આવજો મારો દીકરો. ગયા બોલ ભાઈ આવી ગયા હોય એવું લાગે છે. ચપ્પલ કાઢે છે. કેટલા પૈસા? 2 રૂપિયા બાકી મેં લખી દીધું. જો 2 રૂપિયા આપવાના પૂરા થઈ ગયા 100 રૂપિયા. અરે એમ પાસે નહોતા પૂરા થઈ ગયા. એની પાસેથી લેવાના બાકી 2 રૂપિયા. હા ઠીક એવું છે. ઓકે હાલ હું લાવ્યો તો મેં મગાવ્યું હતું એ હા શું લાવ્યો? મારે કંઈક લાવવું હતું મારી હાથે. તારે હાટું કંઈક લાવવું હતું? બટર લાવ્યો અને બીજું હાંજે લઈ દઈશ હો તને. ઓકે દહીં લાવ્યો. થેન્ક યુ મોદીકો. રાતના થયા છે 10:30 અને હું ને નિત્યમ જઈએ છીએ અવધમાં. એ શું કામ જઈએ છે ને તમને અમે ત્યાં જઈએ ને ત્યારે તમને ખબર પડશે. કા નિત્યમ અવધમાં કેમ જઈએ છીએ આપણે એ તમને ત્યાં જઈને બતાવશું. અમારો મંકી મેન જો સંસ્કારીનું પૂતળું હો ભાઈ તું તો. હા વો ભાઈ અમારા સંસ્કાર ઈ તો જોતા હવે બા મોટો થઈ ગયો. હવે એને નો હોય આને હજી બીજા બધા આને મૂકો હવે આ ગૌડો થઈ ગયો. હા ભાઈ હા હું જો પછી અવધમાં શું કામ આવ્યા ને એ હવે તમને બતાવું. આમ જો અમારી માટે બાને છે ને જવાનું હતું ને તો 10-15 મિનિટ રોઈ કાક બાને કહું રોક ને. ગામડેથી છે ને મારા બા એવા છે મારા પપ્પાના બા એટલે મારા દાદીમાં
તો પી વયા જવાના હતા 10:30 વાગે, પણ અમે કીધું ઘડીક વાર ખમવામાં આવી છે એમ. મોટા ઉપાડે પોગી ગયા અમે. એને કેટલો હરખ હતો હોય મળવાનો, કેતીની મને કે તું બાને કે સરપ્રાઈઝ આપી કે બાઈ કે એમની નિત્યમાં કયા બા છે? કયા? કે દિવસનો કેદી અવધમાં આવ્યો ઈ હું કે ખબર કે દિવસનો અવધમાં નથી એવો, અવધમાં જવાનું મને પાણી આવે છે મોટામાં ઈ કે. આપણે આજ નાઈટ આઉટ કરવા જાવું ને, સનરૂફ ખોલીને આમ જો. તું કેતો તો ને તેદી, હું કેતો તો પ્રતિક મામાએ હું કીધું તો શું કરે બાપા શું કરે? બેઠા બેઠા હતા. હતા. આ બે જો આ મારા છોકરાને માર અહીંયા આવ્યા ભેગો ધબડી નાખે બિચારાને હાવ, તોય બચી ગયો. તોય બચી ગયો. આ બાને કહી દે ને અભિષેક મામા મને બહુ હેરાન કરે છે એમ. તમે શું કહો ને તમે તમારો વ્યાસ છે એમ, તમારો વ્યાસ તો તમે મને મારીને છે ને હે ધોઈ નાખ્યું છે. મારતા નહીં હવે તો બતોડી વાળા બાને કહી દે. મારતો નહીં હો ભાઈ, હવે જો કહી દીધું બાને. આગળ બા જાય છે ને. ફોન નંબર ક્યાં નથી, ફોન કરીને કહી દે મને. આય તને કહું આગળ સનરૂફ માં બહાર જ ન નીકળવા દો. તોય નીકળે. મારી ફરિયાદ કરવા જાશો ને તું અહીંયા બે પેલા અહીંયા બે કેમ હું છું કેમ કરતા હવે આવું તો વાયદા રાખે મરદ માણા ને ભલા માણા. હા એમ આમ તું હાવસ કેવા હાવસ બીજા ખાચીને બહુ જોરથી મારશો. હાવસ કેવા હાવસ ને કાઈ ન થાય. જોયું આવા બથોડા છે ને ઘરે મમ્મી હારે ને પપ્પા હારે ન લેવા, એટલે ભાઈ ને અવધમાં આવવું હોય. મને શું કે રસ્તામાં ખબર, અવધમાં હું કે દિવસનો નથી ગયો, મોઢામાં ઈ કે પાણી આવે છે અવધનું નામ સાંભળી. હાસી એવું કર્યું ને મારા છોકરાને, એમ નહીં. બુદ્ધિ નીકાળી દીધું સાવ. બુદ્ધિ નીકાળી દીધી છે મારા છોકરાઓને. ઊભો દોડ દોડ છે બેસા એમ કહે છે. ઊભું નથી થવાનું નિત્યમ. નીચે બેસ. ચૂપ રે. નીચે બિચારાને બુદ્ધિ નીકાળી દીધી તે તો હાવ. એ નિત્યમ પછી જો ધીમે ધીમે કરતા રિંગ રોડે પહોંચી ગયા છે આજે. હા મેં કંઈક મગજમારી થઈ હોય ને એવું લાગે છે કે જો બહુ પબ્લિક ભેગું થયું છે જો ત્યાં. હવે હમણાં અભિષેક ગયો છે, આવે પછી ખબર પડે શેની મગજમારી થઈ છે એમ. અભિષેક ગયો છે જાણવા. હું કેવું આશિકા? જાને તું હરખું કરીએ ને, જાને કરીએ ને હરખું. હું કઈ સાહેબ તું તો હું છો તું? બોસ તું કઈ હા એમને તો છો હું એમ. આય શું કરો? હું છું તો અભિષેક ઓલા ભાઈ ગાડી રીસ લેતો હતો છે. કેટલી પડી ગઈ છોકરી કે રહી ગઈ? ના છે આમ કેમ હટી ગયું હા એમાં ડખો થઈ ગયો. એકા બીજા બોલે તો એમ અરે એવું છું તું. ઓલા ભાઈ કહેતા હતા ઓલા ભાઈ રિંગ રોડ ઉપરથી ઘરે આ પહોંચી ગયા છીએ. બહુ મસ્તી કરી, મજા આવી. અને હિતેશના ફ્રેન્ડ પણ એક આવ્યા હતા અને નિત્યમે ગોલો પણ ખાધો પેલી સિઝનનો. તો કાંઈ મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.